શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામ ખાતે તારીખ 21 અને 23 જાન્યુઆરી 2026 દરમિયાન વસંત પંચમી સમૈયાઓ તથા 200મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે। ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ ધામમાં સ્વહસ્તે લખેલી 212 શ્લોકોની શિક્ષાપત્રી સર્વજીવ માટે માર્ગદર્શક ગ્રંથ છે। આ મહોત્સવમાં પોથી યાત્રા, અન્નકૂટ, હરિમંડપ પૂજન, શિક્ષાપત્રી યજ્ઞ અને પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને શ્રી નિષ્કુળાનંદ સ્વામીના પ્રાગટ્ય દિનની પણ ઉજવણી થશે। શિક્ષાપત્રી કથાનો લાભ ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીના સહિત સંતોના મુખેથી મળશે। કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણે જે ભૂમિમાં બેસીને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આચાર સંહિતા એટલે કે શિક્ષાપત્રીની રચના કરી અને દ્વિશતાબ્દીની તેથી સંવંત 1882 મહાસુદ પાંચમે લખાણી 2082 મહાસુદ પાંચમે એટલે કે વસંત પંચમીના દિવસે 200 વર્ષ પૂર્ણ થયા છે। એની એક ઉજવણીનો ભાગ છે, ત્રિદિનાત્મક કથા છે અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રી વિશ્વનો સૂક્ષ્મતમ ગ્રંથ તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટર થાય એવું સૂક્ષ્મ ગ્રંથ લેખન અહીંયા આ 3 દિવસ દરમિયાન થશે। શિક્ષાપત્રીની જે હસ્તપ્રત છે એ હસ્તપ્રતને સ્કેન કરી કમ્પ્યુટરની અંદર હસ્તપ્રતના રૂપમાં જ ટાઇટેનિયમના સ્ટીલ પેપર ઉપર અંકિત કરવામાં આવશે, જેથી વર્ષો સુધી હસ્તપ્રતો જળવાઈ રહે। અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુયાયીઓને કરબદ્ધ એટલી જ પ્રાર્થના છે કે વસંત પંચમી શિક્ષાપત્રીની દ્વિશતાબ્દીની સાચી ઉજવણી એ છે કે આપણે આપણાથી યથાસંભવ શિક્ષાપત્રીની સંપૂર્ણ આજ્ઞાઓનું પાલન કરીએ। એ શિક્ષાપત્રીની સૌથી મોટી ઉજવણી છે। જય સ્વામિનારાયણ।